નમસ્કાર. સર અને સ્ટેટસ સરદાર ના રાખો. આજે આપણી સમક્ષ એક મહત્વપૂર્ણ વિષય લઈને વાત કરવા આવ્યો છું. હું પોતે એક કોંગ્રેસનો કાર્યકર અને હોદ્દેદાર છું. અત્યારની હાલની પરિસ્થિતિમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ ગૃહમંત્રી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને જેઓ પોતે આજીવન કોંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડના ચેરમેન રહ્યા, જે તેમનું નામ મોટેરા સ્ટેડિયમ પરથી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હતું, તે નામ હટાવી દેવામાં આવ્યું. હાલમાં જ જ્યારે મહાનગરપાલિકાઓનું ગુજરાતમાં નામ જાહેર કરવામાં આવ્યું, નવી મહાનગરપાલિકાઓ બનાવવામાં આવી, તેમાં આણંદ નગરપાલિકામાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું વતન ગામ કરમસદ ને આણંદ નગરપાલિકામાં ભેળવીને તેમના નામને ભૂંસી નાખવાનો એક પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. તેનો હું સખત વિરોધ કરું છું. સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાત દ્વારા આ વાતને લઈને કલેક્ટરશ્રીને અને બીજા જે તે પણ વિભાગ હોય તેમને જાણ કરવામાં આવી કે આ કાર્ય ના થવું જોઈએ. અત્યારે કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા પીઢ કોંગ્રેસી એવા શ્રી દિનસાભાઈ પટેલ કે જેમણે આવાહન કર્યું છે કે જે આ આંદોલન સમિતિ દ્વારા કરમસદનું નામ ના ભૂસાય, સરદારના સિદ્ધાંતો, તેમની વાત, તેમની સંસ્કૃતિ એ ના ભૂસાય, તે માટે તેમણે આવાહન કર્યું છે કે આપણે સામાજિક રીતે અત્યારે ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ, ત્યારે સોશિયલ મીડિયા દ્વારા જે ફેસબુકના પ્રોફાઇલ હોય, વોટ્સઅપના જે આપણે ડીપી હોય, તેમાં આપણે આંદોલન સમિતિના ફોટામાં સરદાર પટેલનું આપણે રાખીએ. સાથે સાથે સૌ કોંગ્રેસના નેતાઓને પણ હું અપીલ કરું છું, કાર્યકર્તાઓને પણ અપીલ કરું છું કે આપણે કરમસદના લોકોને ટેકો આપવા માટે, સરદાર પ્રેમીઓને ટેકો આપવા માટે, અને ખાસ તો કરીને કે કોંગ્રેસ, સરદાર વલ્લભભાઈ પટેલ એ કોંગ્રેસના નેતા હતા, તેથી સૌ કાર્યકરોને, સૌ કોંગ્રેસના મતદારોને, સૌ કોંગ્રેસી વિચારધારાના લોકોને એક મારી નમ્ર વિનંતી છે કે પોતાના ફેસબુકમાં સરદાર વલ્લભભાઈ સાહેબનું જે સરદાર સંકલ્પ આંદોલન સમિતિ છે તેનો લોગો રાખે, વોટ્સઅપમાં તેમનું ડીપી રાખે અને અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે તેને ટેકો આપે, એવી અમારી નમ્ર અપીલ છે. અને શ્રી દિનસા પટેલે જે આહવાન કર્યું છે તેને પણ અમારો ટેકો છે, સમર્થન છે. જય સરદાર.